હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આજની યુવા પેઢી કે જે સતત પોતાના કામ અને વ્યવસાયમાં દિનચર્યામાં વ્યસ્ત હોય છે, ત્યારે ઘરના વડીલો સાથે મળીને ધાર્મિક કાર્યમાં જોડાય એવા સદવિચાર સાથે એક અનોખું કાર્ય જામનગરના આંગણે થવા જઈ રહ્યું છે. જી હા, આવતીકાલથી પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેને સાંભળવાનો સમગ્ર જામનગરવાસીઓને એક લાવો મળવાનો છે. તો ચાલો અહીં આયોજનમાં શું શું વ્યવસ્થાઓ છે અને કઈ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાશે તે અંગે અહીંના યજમાનો સાથે ખાસ વાતચીત કરીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. આવતીકાલથી જિજ્ઞેશ દાદાનો જે શ્રીમદ ભાગવત સપ્તાહ શરૂ થઈ રહી છે, તો કઈ કઈ પ્રકારનું આયોજન છે અને કયા કયા ધાર્મિક કાર્યક્રમો થશે? આવતીકાલે જ્યારે કથાનો શરૂઆત થશે ત્યારે જે જામનગરનું ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં જે મંદિર છે નોંધાયેલું બાલા હનુમાન મંદિર, ત્યાંથી એક શોભાયાત્રા, ખૂબ જ વિશાળ શોભાયાત્રા નીકળશે. લગભગ 80થી 100 જેટલી ગાડીઓ અને બાઇક અને સાથે ધાર્મિક જનતાઓની જોડે ખૂબ જ વિશાળ શોભાયાત્રા નીકળશે. ત્યાંથી જ અહીંયા જે આપણું તુલસી પાર્ટી પ્લોટ છે જે ત્યાં સુધીની એક શોભાયાત્રામાં પોથીયાત્રા નીકળશે, જેથી જામનગરની જનતાને જિજ્ઞેશ દાદાનો અને પોથીના દર્શનનો લાવો મળી શકે. આ પછી કથા દરમિયાન વામન જન્મ, શ્રી રામ ભગવાનનો જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહ, ગોવર્ધન લીલા જેવા અનેક પ્રસંગો જે ભાગવતમાં આવે છે એ ખૂબ જ સારી રીતે અને ખૂબ જ ધામધૂમપૂર્વક અહીં ઉજવવામાં આવવાના છે. જામનગરમાં આજે ખૂબ સરસ મજાનું આયોજન છે, તો કયા કયા લોકો સાથે મળી અને આયોજન કરવાના છે? આજે આપણું સપ્તાહનું આયોજન છે, એના ગ્રુપનું ફોર્મેશન છે, એનું નામ છે શ્રી કૃષ્ણ મિત્ર મંડળ, જેમાં દાતા પરિવારોમાં સામેલ છે શ્રી રમણીકલાલ વિઠ્ઠલદાસ રાજાણી પરિવાર, શ્રી પ્રવીણભાઈ દત્તાણી પરિવાર, શ્રી કનુભાઈ કોટક પરિવાર, શ્રી હસમુખભાઈ કરસનભાઈ દત્તાણી પરિવાર, શ્રી કલ્પેશભાઈ બાલકૃષ્ણભાઈ હડિયલ પરિવાર, શ્રી કાલિદાસ વિઠ્ઠલદાસ સોનેચા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી ઉમંગભાઈ દિનેશભાઈ રાજાણી પરિવાર, શ્રી ખોડીદાસભાઈ ધામેચા પરિવાર, શ્રી ત્રિભુવનદાસ ત્રિકમજી જોબનપુત્રા પરિવાર, શ્રી અમૃતલાલ લક્ષ્મીદાસ કટારિયા પરિવાર, શ્રી વસંતરાય નારણદાસ ચગ પરિવાર, શ્રી ગોરધનદાસ ખેરાજ અમલાણી પરિવાર, શ્રી મહેન્દ્રભાઈ મનુભાઈ પંચમતિયા પરિવાર. આટલા આપણા દાતા પરિવારો છે. સાથે કથાના એક્ઝિક્યુટિવ કમિટીમાં સામેલ છે શ્રી અશોકભાઈ જોબનપુત્રા, શ્રી ડૉક્ટર હેમાંશુભાઈ પેશાવરિયા, શ્રી નીરજભાઈ દત્તાણી, શ્રી દિનેશભાઈ મારફતિયા, શ્રી વિપુલભાઈ કોટક, શ્રી ચેતનભાઈ માધવાણી, શ્રી બાદલભાઈ રાજાણી, શ્રી ભાવેશભાઈ જાની, શ્રી મિતેશભાઈ લાલ, શ્રી નિલેશભાઈ ઉદાણી, શ્રી અક્ષિતભાઈ પોબારુ, શ્રી હિતુલભાઈ કારિયા, શ્રી રાજુભાઈ મારફતિયા, શ્રી કલ્પેશભાઈ હડિયલ, શ્રી મનોજભાઈ અમલાણી, શ્રી કિરીટભાઈ સોલંકી, શ્રી હિતેશભાઈ સખિયા, શ્રી હેમલભાઈ વસંત, શ્રી મેહુલભાઈ જોબનપુત્રા, શ્રી નિશાંતભાઈ રાજાણી, શ્રી રંજીતભાઈ મારફતિયા, શ્રી આશીષભાઈ ચગ, શ્રી ભૂપેશભાઈ સોનૈયા, શ્રી વિશાલભાઈ પંચમતિયા, શ્રી મિહિરભાઈ કાનાણી તથા શ્રી આનંદભાઈ રાયચુરા. આપણી એક્ઝિક્યુટિવ કમિટીમાં બીજા જે મિત્રો સામેલ છે એમાં છે શ્રી નીતિનભાઈ માડમ, શ્રી એડવોકેટ વિરલભાઈ રાજ, શ્રી કમલેશભાઈ સોઢા તથા સંપૂર્ણ જલસા ગ્રુપ અને શ્રી વસંતભાઈ ગોરી એડવોકેટ સાહેબ. આ ભાગવત સપ્તાહના આયોજનમાં કઈ કઈ પ્રકારની વ્યવસ્થા છે અને અત્યાર સુધીમાં કઈ કઈ પ્રકારની તૈયારીઓ થઈ રહી છે? અત્યારે એવું છે કે ઠંડીની સિઝન છે અને આપણે તો જામનગર ઠંડી માટે ખૂબ પ્રખ્યાત છે, એટલે અહીંયા ડોમની એક મોટા સગવડતા કરેલ છે, પ્લસ વડીલો માટે અલગ બેઠક વ્યવસ્થા કરેલ છે, તેમજ વડીલો બારે ગ્રાઉન્ડમાંથી અંદર લેવા માટે સ્પેશિયલ એક બેટરીવાળી ઓટો રાખેલ છે કે જેનાથી તકલીફ ન પડે, તેમજ સોફા ના પછી જે નાની મોટી ઉંમરના વ્યક્તિઓ માટે હોય એના માટે અલગ અલગ ચેર, ગાદલા, એમ કરતાં 8થી 10,000 વ્યક્તિઓ બેસી શકે એવી સુવિધા રાખેલ છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે ભાગવત સપ્તાહ દિવસોના ભાગમાં વધુ પડતી જોવા મળતી હોય છે, ત્યારે અહીંયા એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે કે આપણે રાત્રિ કથાનું આયોજન કર્યું છે, તો આ વિચાર કઈ રીતે આવ્યો? ખરેખર જોઈએ ને તો આજથી અંદાજે 5,000 વર્ષ પહેલાં જ્યારે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કથા સંભળાવેલી હતી ને, તે 24 કલાક ચાલેલી હતી, જેટલા દિવસ વાંચી એટલા દિવસ. તો ખરેખર તો ભાગવત સપ્તાહનું મહાત્મય સમયયારે
બંધનમાં નથી આવતું. એ ગમે ત્યારે ગમે તે સમયે આપણે એનું સ્તુતિ અને એનું વાંચન કરી શકીએ છીએ. પરંતુ રોજબરોજના કાર્યો અને આપણી એ સગવડતા અને જીવનશૈલી મુજબ જનરલી આપણે બધા દિવસ દરમિયાન જ આવું આયોજન કરતા હોઈએ છીએ. પણ આ જામનગરમાં પ્રથમ વખત કરવાનું માત્ર એક કારણ એ છે કે આજની યુવા પેઢી કે જે પોતાની લાઈફસ્ટાઈલમાં, પોતાના બિઝનેસમાં, પોતાની નોકરીમાં જે દોડાદોડીમાં વ્યસ્ત હોય છે, તો તે એના વડીલો તેને આવનારી પેઢીને સાથે લઈ અને તે આવા આયોજનમાં વધારે મોટી સંખ્યામાં જોડાય અને વધારે નવી પેઢી આની અંદર આવે અને ફ્યુચરમાં પણ એ લોકો આવા બીજા કોઈ આયોજન કરે તો એને સપોર્ટ મળે. એટલે પ્રથમ વખત આવું વિચારીને આયોજન કરેલ છે અને તેના આકર્ષણ માટે અમે અહીંયા આપણે 22 તારીખે જે રામ જન્મભૂમિનો મહોત્સવ છે તેના એક સરસ આખો ફ્લોટ્સ ઊભો કરેલ છે. તેમજ અહીંયા ગાયો માટેની નાની ગૌશાળા ઊભી કરેલ છે. તો અમે ઘણા નવા પણ આકર્ષણ કરેલ છે કે જેથી કરીને જામનગરની પ્રજાને વધારેમાં વધારે લાભ મળે અને બહોળી સંખ્યામાં પૂજ્ય જિજ્ઞેશ દાદાનો જામનગરમાં લાભ લઈ શકાય. જામનગરની જનતાને ખાસ વિનંતી કે વધારેમાં વધારે સાથે મળી અને વડીલોને લઈ અને યુવા પેઢી આ કાર્યક્રમમાં જોડાય અને કથાનું રસપાન કરે.